ખાસ અમારે ભાઈની ફરમાઈશ રહી ગઈ એટલે એક કડીમાં લઈ લો. એ મારો ગાંડો ગેલો રે હનુમાન એ વાલો બજરંગી. એ મારો ગાંડો ગેલો રે હનુમાન સમોરું બજરંગી 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 બજરંગી. એ તોને ચોડે છે તેલ ને સિંદૂર એ વાલો બજરંગી. એ તમે રામ ના છો દૂત એ વાલો બજરંગી. મારો ગાંડો ગેલો રે હનુમાન એ વાલો બજરંગી એ વાલો બજરંગી એ વાલો બજરંગી એ વાલો જય બજરંગી જય બજરંગી જય બજરંગી જય બજરંગી. વેવાણ હા વેવાણ સમય અનુસાર જાજો ટાઈમ લેવાનો નથી વેવાણ. હા વેવાણ વેરડા પાદર ઉભા સંસ્થા મુખે સગુણામાં વિદાય આપેલા મારા રસવાડામાં બિરાજમાન થઈ. ભલે વેવાણ. હારું લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમારા બહાર કે સગુણા આ તો જાણું છું હું મારા બા કે આ તો દિલુડા માંડવા હે તો તારે જો તો ના હું તારો પાડી જાય આ વીરની ખોટ રહી ગઈ હો સગુણા. હા માતાજી પણ બેટા કહો માં શું કરું મારા બા કે આ તો જગતના સર્જનહારે તારી માં જનતાના ખોળે ખાલી રાખ્યો છે મારા બા. આવું શા માટે બોલો છો માં? મારા બા કહો માતા. આ તો જાણો છો બેટા કે આજ મયર નો માંડવો મેલીને પ્રીતનું પાનેતર વડી પલવાર માં પરાયા થઈ જવાના મારા બા. સગુણા કે આજ ગાડા ભરાઈ ભરાઈને તારો કર્યાવર કર્યો છે હો મારા બા. સગુણા જો કદાચ તે ભૂલે ચૂકેથી એકાદી શીશ વસ્તુની ખામી રહી જાય તમારા બા તો તારી જનની બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને તારી પાસે માફી માંગે છે હો મારા બા. આવું શા માટે બોલે છો માં? સગુણા કહો માતાજી કે સામે જે પંખીનો માળો દેખાય ને મારા બા પંખીના માળામાં નાના નાના પારવડા કલકલાટ કરી રહ્યા હોય છે મારા બા. પણ સગુણા કે જ્યારે ઈ પારવડાને પાંખો આવે ને મારા બા ત્યાં તો એ ઉડીને પારકા દેશમાં વયા જવાના હો સગુણા. અને સગુણા કહો માં બરાબર બા કે જ્યારે ઈ મારો સુનો સુનો વર્તાય ને એમ આજ તારી જર્ની નું કાળજો સુનો સુનો વર્તાય છે મારા બા. હા માં એ સગુણા શા માટે આટલું રુદન કરો છો મારા બાળ? શા માટે? અરે સગુણા શા માટે તમારા જનનીના હૈયાને કંપાવો છો મારા બા? સગુણા ઓહો માં આજ જતી જતી વેળાએ મારા બા તમારા દિલડાની અંદર તમારા મનડાની વાંદર ખૂણે ખાસ કે કાઈ પણ વાત છુપાયેલી હોય ને મારા બા આજ તમારા ધનીને જણાવો મારા બા. તમારી ધનીને જણાવો. અરે માં અરે માતાજી આવો તે તારા ખોડાની અંદર તારી દીકરીનો શું ભાર લાગ્યો છે માં. બસ સગુણા કે આજ તારી દીકરીને પલવારની અંદર પારકી કરી નાખી માં. નહીં સગુણા આ માં પણ માં આ લીલુડા માંડવા હેઠળ મને કોઈ જાતની ખામી નથી આવવા દીધી માં. જાણું છું મારા બાળ આજે કરિયાવરની વાત કરું ને માતાજી તો કરિયાવરમાં તો ગાડા ભરાઈ ભરાઈને દીધા છે માં. હા સગુણા
પણ આ માંડવાની હેઠ મળે એક જવતલની આ વીરની ખામી રહી ગઈ છે. બસ સગુણા બસ હો મારા બા. શા માટે તારા જન્મીનું હૈયો કંપાવે છે મારા બા? હા માતાજી, સગુણા આજ મારે જો જવતલીઓ હોત તો મારા ચારે ચાર મંગળની અંદર ઝીણા ઝીણા જવતલ હોમી મારી હામ પૂરી કરે તો બા. સગુણા આજે વીરા વિનાની આ ભાગણી સગુણા તો સાસરિયાની અંદર પણ મેળા ખાઈ ખાઈને મરી જશે. બસ સગુણા. અરે સગુણા મારા બાળ કે આ જગતના સર્જનહાર પરમેશ્વર પાસે ખાલી એક જ વાતની માંગણી કરું છું મારા બાળ શું બા? કે ભવ સુધી મને માતા મિનળબા બનાવે છે મારા બાળ. કદાચ જાણે અજાણે મારી કુખે એક દીકરો દે કે નો દે ભગવાન, પણ તારા જેવી સગુણા દેવાનું ન ભૂલતો હો મારા બાળ. સગુણા આ બા હરકત દરડાની વાત કરો મારા બાળ, હરકતની વાત કરો. પણ ભાઈ મરે હરે રે બેની મરે દેશ જા મારા બાળ પણ જેના નાનપણમાં માવતરિયા મરે બસ સગુણા હરે રે એને ચારે દેશો ના વાવાય. આવે રૂડી આંબલિયાની ડાળ ઈજ કોરે બાંધ્યો હીરાનો રે માણારા ઈજ કોરે બાંધ્યો હીરાનો રે માણારા. બસ સગુણા હૈયે ધર્મત રાખો છે હો દીકરી એ રાજપૂતાની. માતા તમારે બસ મારા બાળ માતા તમારે દેવું હોય દે દેજો.
લાડકીને હેતથી વળાવી યારે ભાણારા સગુણાને પ્રેમથી વળાવી યારે ભાણારા અરે બાપુશ્રી, હા બેટા આજ તમારા કાળજાના કટકાને વડાવો તો છો બાપુ, નહીં બેટા પણ કેની ઘરે વડાવો છે તમને ખ્યાલ તો છે ને બાપુ, જાણું છું બેટા કે જેની હારે આપણે 20-20 વર્ષથી વેરી હતા એ બાપુ, હે બેટા એને તો તમે વેવાયો કર્યા. જાણું છું બેટા આજ ભેરી હટા એને મેં વેવાયું બનાવ્યા દીકરી આ બાપુ, નહીં બેટા દીકરી તો રાજાની હોય કે રંકની બેટા દીકરી સાસરે શોભે મારા બાર જાણું છું બાપુ, પણ બાપુ હા બેટા કાલ સવારનો સૂર્ય નારાયણ ઉગશે ને અમે અમારા સાસરિયાની અંદર પગ મેકશું બાપુ. હા બેટા આજ તમારા કાળજાના કટકાને દુઃખ દેવામાં કોઈ જાતની ખામી નહીં રાખ્યો બાપુ. નહીં બેટા અમે રાજા પઢિયારને ભલામણ કરશું દીકરી હોય તને મારે વાકે મેણા નહીં બોલે બેટા પણ હા બાપુ, મારી કોઈ વાતની ચિંતા તમે ન કરતા બાપુ. નહીં બેટા હું પણ એક સતી માતા અને સિદ્ધ પિતાની દીકરી છું બાપુ. જાણું છું બેટા સાસરિયાની અંદર દુઃખ પડશે તો કોઈ ખૂણામાં બેસી બે આવડા પાડી લેશે, પણ પિયરે પાછા નહીં વળ્યો બેટા બાપુ. આવું ન બોલ દીકરી હરખે સાસરે સીધાઓ મારા બાર હરખે સાસરે સીધાઓ એ દાદા તમારે, હા બેટા દાદા તમારે દેવું હોય તે દેજો, લાડકીને જાવું વેગડું રે માણરા, જાણું છું બેટા દીકરીને જાવું વેગડું રે માણરા. એ તારા દાદાએ દીધા એ દાદાએ દીધા લા 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 હરખેથી ધાવો બેટા સાસરે રે ભાણારા હરખેથી ધાવો બેટા સાસરે રે ભાણારા હે બેટા સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો બેટા સાસુ સસરાને માતા પિતા સમાન માનજો બેટા તુરા કુને કુદડું રાખજો બેટા હરકે સાસરે સીધાઓ બેટા એ બેની તમારે, બેની તમારે દેવું હોય તે દેજો, લાડકીને જાવું વેગડું રે માણરા, દીકરીને જાવું વેગડું રે માણરા. તારા બેની દીદા બેની દીદા કઈ રુદિયા દાના હે તેથી ચીડાવો સાસરે
વાસુડા લોચી રે બેન આજે તો કરીને ગાય લાડકી દોરે ત્યાં જાય. એવા ડાયા દીકરી રે કુમની પગલી પાડી એવા સોલે રે સણગાર સજી છોડી આયલા મારા એવા સોલે રે સણગાર સજી છોડી આયલા મારા. હે રાણી હા પ્રાણનાથ, આજ તમારા કેવા મુજબ આજ બેનબા સગુણાને તો સાસરે વડાવી ચૂક્યો રાણી. આજ દીધેલા વચનને યાદ કરો રાણી અને હરખે વન જવાની રજા આપો રાણી. હરખે વન જવાની રજા આપો. હે પ્રાણનાથ કે સ્વામી હજુ તો દીકરી સાસરે વળાવીને આંખમાંથી આંખડા નથી ખૂટ્યા હો સ્વામી. જાણું છું રાણી. સ્વામી આ પુત્ર પ્રાપ્તિમાં આટલા શું ઘેલા થયા સ્વામી? તમે વનમાં જવાની રજા માંગો છો? નહીં સ્વામી, નહીં રાણી, વનમાં તો નહીં જવા દઉં હો સ્વામી. નહીં રાણી, આવા અર્થ છોડી દો રાણી. અને આજ દીધેલા વચનને યાદ કરો રાણી. તમે મને કીધું હતું સતી કે જ્યારે બેનબા સગુણાને હરખે સાસરે વડાવું ને પછી ફલવાર પર રાજ્ય અંદર રોકશો નહીં રાણી. માટે દીધેલા વચનને યાદ કરો. હરખે ભોળાનાથનું તપ કરવા જવા માટે વનમાં જવાની રજા આપો રાણી. વનમાં જવાની રજા આપો. એ હઠીલા રાજા એ હઠડા મેલો એ વનમાં નહીં રે જવા દવયા. છબીની રાણી હાથડા છોડો કે વનમાં હું જવાનો ધરું. એ વનમાં સ્વામી ભાગવરું ની લાગે બીક વનમાં નહીં રે જવા દવયા. ભલે ને સતી ભાગવરું ને બીક હોય વનમાં હું જવાનો ધરું. એ વનમાં સ્વામી દાજો ને તડકા લાગે બહુ એ વનમાં નહીં રે જવા દવયા. છબીની રાણી હથીલી રાણી છબીની રાણી હાથડા છોડો કે વનમાં હું જવાનો ધરું. હઠીલા રાજા એ હઠીલા રાજા હઠડા મેલો એ વનમાં નહીં રે જવા દવયા. એ આવી હતો છોડી દે ને રાણી કે વનમાં હું જવાનો ધરું. એ વનમાં સ્વામી નહીં રે જવા દવયા. એ વનમાં હું જવાનો ધરું. એ વનમાં હું જવાનો. સ્વામી હા રાણી, કે જાણું છું સ્વામી કે આજ બધાની માફક તમે પણ મારા હૈયાની ધીરજની પરીક્ષા લ્યો છો. નહીં રાણી, જાણું છું કે ગમે એટલા કાલાવાલા કરીશ ને તોય તમે એકના બે નહીં થાઓ હો સ્વામી. સ્વામી વનમાં જાઉં તો મારી કઈ ના નથી સ્વામી, હા રાણી, પણ આમ રાજવીના વેશે રાજપૂતના વેશે રાજાના વેશે વનમાં ન જવાય સ્વામી. જાણું છું રાણી. માટે સ્વામી પીળા પિતાંબર ઝરમરિયા જામા માથાના મુગટ અમને સોંપીને જાઓ સ્વામી, અમને સોંપીને જાઓ. ભલે રાણી, જેવી તમારી ઈચ્છા. એ આજે માતાના એ મુગટ રાણી તમને શોભો. એ આજે માતાના એ મુગટ સ્વામી એ અમને સોંપ્યા. એ સોપીરામ એ સ્વામીનું હાલ માતાના એ મુગટ સતી રાણી તમને શોભો. એ સોંપ્યા સોંપ્યા રે સ્વામી રૂમાલ માતા
વીરા આજ સિહોરી તલવાર તમને સોંપું છું પોકણ કરનાર રાત તમને સોંપું છું આજ રયત દુખી નો થાય એમનું ધ્યાન તમે રાખજો વીરા અને રાજને રૂડી રીતથી ચલાવજો વીરા ભલે મહારાજ એ કોઈને વાંજિયા ના રાખો દીના તારું રે આજ મારી આકલવી એના દીના દી મારે દાદી મોરે બેસનાર રે આજ મારી આકલવી એ આપો આપો મને ગાદી મોરે ભોગવનાર ભયત એના ભોલાતી એ કોઈને રાખજો ના ભાજી યાદી ના રે આજ મારી આકલવી આજ મારી આકલવી આજ મારી આકલવી હલ 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 અય પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજા હલ હલ અમારો બાબા મારે સેવા કરવી રે મારે સેવા કરવી શિવ શંકર ની સેવા કરવી મારે ભક્તિ કરવી રે મારે ભક્તિ કરવી શિવ શંકર ની ભક્તિ કરવી આ બાપા આ ઉસ્તાદ મારે માળા કરવી રે મારે માળા કરવી શિવ શંકર ની હાલ બસ બસ વાહ બેટી ના અંદર ત્યાં બાયણે વઈ આવી ના હે કાંઈ વાંધો નહીં બાપુજી આવી ગયા હવે તમારે તઈને જાવું જઈ આવો વેકેશન કરી આવો હાય ભગત કોણ હલવાણી ના હે મંદિરમાં આવો બેટા મંદિર તો સડી ગયા હે કડકે છે નહીં હે બાપુ આપણા બેનો ભાગ અવારે મંદિર હોરેશના પેટના હે પણ જો ફૂલડા બુલડા કરતા હે ડેક બનાવતા હે કાઈ વાંધો નહીં આકો બાપા બાપુજીના વાળ વધી ગયા હે ને ખરતા હે બહુ કપાવા નહીં જાતી ના હે વાણન ના પાડ દેતી ના હે કેમ કે વાળ એવા હે ને તને ધરાઈને ખાધું ને હરે આજ જંગલ જંગલ ભટકો સામે કોઈ ધજા દેખાય છે હા બાપા તો કોઈ મંદિર હશે તો પૂજારી મહારાજ પણ હશે તો ચાલ ત્યાં જઈને તપાસ કરું કે ક્યાં ભગવાનનું મંદિર છે એ ગુરુ મહારાજ અટમાળા ગુરુ મહારાજ પપૈયાની પીળી માળા એ બાપુ તારા પછી મારો વારો એ ગુરુ મહારાજ મેં પછી ગારે ગારો ગુરુ મહારાજ અડધી રાતે ડેલી કોણ ખખડાવતી ના હે બાપા હુવા દેતી ના નહીં હે બાપુજીની નીંદર બગાડતી ના હે ગુરુ મહારાજ હા સામે દેખાય હા એ ધજા છે ને ધજા કાપડની છે ગુરુ મહારાજ ધજા બધી કાપડની જ હોય હોય પણ સામે દેખાય મંદિર છે નું મંદિર મારા બાપનું છે ભાઈ અરે ગુરુ મહારાજ મંદિર તમારું હોય છે પણ એની અંદર કોઈ ભગવાન તો હોય છે ને હા મૂર્તિ હા ગુરુ મહારાજ આ મારી બાની છે ગુરુ મહારાજ હરખી જઈને તપાસ તો કરો ક્યાં ભગવાનનું મંદિર છે હરખી જઈને તપાસ કરું
તમારો એ લવો નથી વળતો લાગતો હરખી. મંદિરમાં સેવો કોક કોણ છે ગુરુ મહારાજ? નાગવાળા બાપા બેઠા ભાઈ. અરે ગુરુ મહારાજ, તો એ ભોળાનાથ નું મંદિર હોય. એ ભાઈ ભોળાનાથ નથી, તો એ શંકરભાઈ તથા પાર્વતી બેન છે અંદર. ગુરુ મહારાજ, એ જગત નો બાપ કહેવાય, એને ભાઈ નો કહેવાય. મારા ભાઈ બન છે ભાઈ શંકરભાઈ. ગુરુ મહારાજ, જો એ ભોળાનાથ નું મંદિર હોય ઓય તો મારે એની પૂજા કરવી છે. અરે અરે, તો હું અહીંયા બાપા ભવાડા કરું છું. નહીં ગુરુ મહારાજ, હા તમે કરતા હશો, મારે એની પૂજા કરવી છે. પૂજા કરવી. હા ગુરુ મહારાજ. આ ખાટા ખાટા ગંધાતી ના હનાન બનાન નહીં કાઢતી ના આય. ગુરુ મહારાજ, બાર બાર ગાઉ માથે ભટકીને આયલો આવું, અરે અરે, ટીપું પાણી પીવા મળ્યું નથી, તો સ્નાન મારે ક્યાં કરવું? કાંઈ વાંધો નહીં. હોય ઓલો પાણી કેરબો ક્યાં ભાઈ નવરા હોય કોક, ક્યાંય પાણી હું નથી મળ્યું. આડી નદી બધી ક્યાંય નો આવી. નહીં ગુરુ મહારાજ. क्या बात करता है, हम नदी बतावता है, हनान काटवा जाती ना है. ભલે ગુરુ મહારાજ. કાંઈ વાંધો નહીં. આમ જય ગંગા. આમ જાય ગંગા. આમે ગંગામાં આવી છે ને તો છૂટું સંપલું આવશે આમથી. તમે કીધું ગુરુ મહારાજ, હું તો ખોટી ન હોય એટલે તો હોય છે કદાચ. તો આ બાજુ હાય છે તો હું તો આમ ગમી જાય એટલે ઘા ફગી જાય. કાંઈ વાંધો નહીં. આમ જાય સરસ્વતી, આમ જાય સરસ્વતી, આમ જાય ગોદાવરી, આમ જાય ગોદાવરી, આમ જાય નર્મદા. આમ જાય નર્મદા. જેમાં સારું લાગે એમાં સાણ કાઢી આવો. સાણ નો કહેવાય ગુરુ મહારાજ, એને સ્નાન કહેવાય. હા એ અમારે કોઈ દિન આવવાનું ન હોય ભાઈ. અમારે ક્યારેક ક્યારેક વરસાદ આવે અને કદાચ ઓથ ન મળે તો પછી ઉભો રહી જવાનું હોય. આજે જેવું થાત ગુરુ મહારાજ વિયા જાવ. આજે એવું થતું હતું કાંઈ વાંધો નહીં. એટલે જ હું જયલાન ઘરે હતો. ત્યાં ઓથ નો મળ્યો. અને આમ બહુ ઊંડામાં નહીં જાતી ના હે. ભલે ગુરુ મહારાજ. અમારે બાયડી શાકજા લેતી ના હે. એ એવી ખડા ખડા વેતી ગંગા રે એમાં સ્નાન કરે બલરાજા. એ તમે ધીમે હાલો ને, ધીમે હાલો ને, મૈયા રે એમાં સ્નાન કરે બલરાજા. એ વેતી ગંગાના નિરતાજા એમાં સ્નાન કરે બલરાજા. યા ભગત યા જયો ફક્ત તન ઘડીની 3 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટની પાંજરની માફક ડોલવા લાગ્યું છે. તો શિવશંકરના મંદિરમાં જઈ તેને લાઈ જળથી મસ્તક જુદા કરું. એ ગયો. અરે રહી ગયો ઇન્દ્રદેવ એટલો.
અરે ક્યારે રહીને કેમ મારી આ શમશેર અચકાય છે? જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારેથી મારાથી મોટા બ્રહ્મદેવ તેને મને વચન આપેલું કે જ્યારે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને સમરજો. તો લાવ આજ સંકટ પડ્યું છે તો તેને હું સમરું. હે આજે ઇન્દ્ર સમરેને બ્રહ્માયા આવજો રે. આવજો તપોવન મોજાળિયા, આવજો તપોવન મોજાળિયા. આજે ઇન્દ્ર સમરેને બ્રહ્માયા આવજો રે. આજે ઇન્દ્રના સમરે બ્રહ્માયા આવ્યા રે. આવ્યા તપોવન મોજારી, આવ્યા તપોવન મોજારી. ઇન્દ્રના સોલાયો બ્રહ્માયા આવ્યા રે. બોલે શ્રી મહાદેવ કાળી માતની. અરે ઇન્દ્રદેવ, હો, હો. અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? અરે તમે જાણો છો છતાં કેમ મારી કસોટી કરો છો? અરે ઇન્દ્રદેવ, જાણું છું છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે 12 માસ નહીં અને 12 દિવસ નહીં, ફક્ત તને ઘડીની 3 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. જો આપને રજા આપો તો શિવશંકરના મંદિરમાં જાય તેના જળથી મસ્તક જુદા કરું. નહીં નહીં ઇન્દ્રદેવ, આટલા બધા ક્રોધિત ન થાવ. કારણ જેમ તમે ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્મપુરી ડોલી રહી છે. આ વિશે હું કશું જ નથી જાણતો. તો આ વિશે કોણ જાણે છે? અરે મારાથી મોટા વિષ્ણુદેવ, તે આ વિશે જાણે છે. તો તમે તેને સમરો. ભલે યા જે બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ યા આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ યા આવજો રે. વિષ્ણુ બોલાવે, બ્રહ્મા બોલાવે, વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર. બ્રહ્મા બોલાવે, વિષ્ણુ આવ્યા રે. અરે વિષ્ણુદેવ અત્યારે શું કામ પડ્યું? અરે વિષ્ણુદેવ, અરે કામ તો ઇન્દ્રદેવને પડ્યા છે. અરે બોલો બોલો ઇન્દ્રદેવ અત્યારે શું કામ પડ્યું? આ કાંઈ કામ અરે તમે જાણો છો છતાં કેમ મારી કસોટી કરો છો? અરે તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તમારા મોઢાની અરે 12 માસ નહીં ને 12 દિવસ નહીં, ફક્ત તન ઘડીની 3 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. જો આપને રજા આપો તો શિવશંકરના મંદિરમાં જાય તેના જળથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, તેમ તમારી ઇન્દ્રપુરી રહે, તેમ જ મારી બ્રહ્માપુરી ડોલે છે. અરે વિષ્ણુદેવ, આ બ્રહ્મદેવે કેમ લેગીસ પહેરી? નિંદરમાં હતા. આ વિશે હું કાંઈ નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ, તો તમે તેને સમરો. એને સમરો, સમરો ભોળાનાથ. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. બ્રહ્મા સમરે ને ભોળાનાથ આવજો રે. એવા તપોવન મોજાર, એવા તપોવન મોજાર. સખત સમય ભોળને આવ્યા રે. દેવોના દુખડા ભાગો શંકર, દેવોના દુખડા ભાગો રે. એ લડી લડી લાગી તમને પાય ભોળા શંકર, લડી લડી લાગી તમને પાય રે. એ શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. એ સાથે જ ભોગ્યની જોડ ભોળા શંકર, સાથે જ ભોગ્યની જોડ રે. એ કંઠે કાળુલ્યો નાગ ભોળા શંકર, કંઠે કાળુલ્યો નાગ રે. એ એનાથી બહુ બહુ લાગે ભોળા શંકર, એનાથી બહુ બહુ લાગે રે. કૈલાસી ઉતરી આવ્યા ભોળા શંકર, કૈલાસી ઉતરી આવ્યા રે. એ તમારી જગમગ જમના વિરાજે, તમારી જગમગ જમના રે. હરે દેવ લોકો, તમે આટલા બધા ક્રોધિત ન થાવ. હા, ખોટ ન કરો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે, માટે
હે ત્રણેય દેવ જાઓ ત્રિલોકપુરીની મોજા રાજા અજમલ, શંકર તો અજમનાર છે, માટે હી કદી કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. માટે હે રાજા અજમલ, તમે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો રણછોડ રાય જરૂર તમારા વાંજિયા મેણા ભાગશે. રાજા અજમલ, જરૂર તમારા વાંજિયા મેણા ભાંગશે.
હા શંકર બાપા આખા કપડા પહેરતા જાવ ટાઈટ ના અને તમારી હાઈટ કેમ વધી નથી ગુરુ મહારાજ થોડી કસરત કરતા એ ગુરુ મહારાજ એ કોણ હતા એ તઈને અહીંયા તમારા હગા લેણું કરીને આવ્યા ક્યાંય નહીં ગુરુ મહારાજ તઈ કેમ બાકા શીખી બોલાવા આવ્યા તા અહીંયા ગુરુ મહારાજ હે ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા અરે ર ર ર ભોળાનાથના સંપલા સોયરા ઓલા તઈને વાહે લેવા આવ્યા સંપલા નહીં ગુરુ મહારાજ કાંઈ? સપના રૂપી દર્શન આપ્યા ઓય મેં તો કીધું ભોળાનાથના સપલા બઠાવ્યા તો ઓલા તઈને વાહે બાંધવા આવ્યા નહીં નહીં ગુરુ મહારાજ આમાં કઈ નાખી ન હોય બઠાવાનું હોય તો ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા શું કીધું બાપા સપનામાં અને એવું કીધું કે હે રાજા અજમલ તું દ્વારકા જા ઓય રાજા અજમલ તું કુંદાવાડીમાં જા દ્વારકા ગુરુ મહારાજ દ્વારકા ઓય દ્વારકા દ્વારકા જાતા જાતા સવાસર ઘીના લાડુ લેજે જળજમનાની ઝાડી લેજે પ્રભુને જમાડી જમજે પ્રભુના ચરણ પખાડી ચરણામત લેજે લાડવા લાડવા હા ગુરુ મહારાજ દ્વારકાનો નાથ તારી મનની મનોકામના જરૂર પૂર્ણ કરશે એવું કીધું ગુરુ મહારાજ દ્વારકાનો દેશ તમારા દુકડા પેણા ભાઈ છે હા ગુરુ મહારાજ અમારા માથા ભાઈ છે એ તમારા કરમ ગુરુ મહારાજ એ વાત આજે કરમ એવું ભોગવવાનું કાંઈ વાંધો નહીં તો તમે દ્વારકા જાવ છો હા ગુરુ મહારાજ આ તો હું વાય વાય આવું છું શેમાં આવો છો હું તો હાલીને જાઉં હાલીને જાવ અમે ટ્રેનમાં જાહી હા હવ બાપુજી હાલીને નહીં આવતા હે બાપુજીના પગ હોજી જતા હે કઈ વાંધો નહીં અને હું સેલા ડબ્બામાં આવીશું ભલે ગુરુ મહારાજ કેમ કે સેલા ડબ્બામાં હે ને ટિકિટ નો દેવી પડે કાંઈ વાંધો નહીં દ્વારકા મળ્યા કઈ વાંધો નહીં ગુરુ આ મહારાજ તો આવો દ્વારકા લો એમાં કાશીના માર્ગથી અજમલહાની આરલો એ કાશીના માર્ગથી રાજનહાની આરલો એ જવા લાગ્યા પોગણગર મોધાણનો એમાં કાશીના માર્ગથી રાજનહાની આરલો એવા નરદલ નામી રવિનાયક નામજી રે આયવા નરદલ નામી રવિનાયક લાહોજી રે આવા સુના મંદિર ઠાલા હોલ હોજી રે કેદુની જો તમારી વાત જોવાના માનમિયા ઘરે ચાલે આવશો આવો તો યો તારા વરડાવજી એ સ્વામી આવો તો યો તારા વરડાવજી આદેશો શું કાયો મેરી મેરા મોલ હોજી રે કેદુની જવ તમારી વાત વાલા વાલા પિયા ઘરે ક્યારે આવશો કેદુની જવ તમારી વાત વાલમિયા ઘરે કે મારા સ્વામી શિવના ચરણે ગયા હતા શિવના ચરણેથી પાછા આવતા મારા સ્વામીના મુખડા હરખમાં ભર્યા છે ઓ સ્વામી કે આ હરખના મુખડા ભર્યા એ પાછળનું કારણ સ્વામી હે રાણી આજ ભોળાનાથે આપણા ભોભોના મેણા ભાંગા સતી ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા ને એવું કીધું કે હે રાજા અજમલ તું દ્વારકા જા આહા પણ જાતા જાતા સમસર ઘીના લાડુ લેજે અરે જળજમનાની ઝાડી લેજે પ્રભુના ચરણ પખાડી ચરણામત લેજે દ્વારકાનો નાથ તારી મનની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે એ પ્રાણનાથ હા રાણી એકવાર કહી દો સ્વામી કે આ સપનું ખોટું છે સ્વામી નહીં રાણી આજ ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા ના સપનું સત્ય છે રાણી ઓ સ્વામી કે ઘણા લાંબા પંથેથી આવ્યા છો ને હા રાણી મહેલમાં જઈને તનિક વિશ્રામ કરો તમારા માટે હમણાં સવા શેર ઘીના 4 લાડુ ને જળજમનાની ચારી આપી ભલે રાણી ઓ સવા શેર ઘીના લાડુ 4 મેં તો માયલા આ સવા શેર ઘીના લાડુ 4 મેં તો માયલા એ પ્રેમે તમારી તો મેં ગમ્યો બદલા લાગે
આનંદ લાલા લાગે મોરલી રે મારા આપણા દુખડાની વાત જોઈને કેજો મતલા લાગે આ દુખડાની વાતો સુણી વેલે રોમદાન છે આપણા દુખડાની વાત સુણી વેલે રોમદાન છે એ આપણા પલમાં બંધ્યા મેના ભાગે બદલા લાડે અરે જાવો જાવો સ્વામી જાવો દ્વારિકામો જા દ્વારિકાનો નાથ દુખડા ભાગે મારા રાત અરે દ્વારિકાનો નાથ દુખડા ભાગે મારા રાત અરે દ્વારિકાનો નાથ દુખડા ભાગે ઓ સ્વામીનાથ હા રાણી કે આપના કયા મુજબ સવા શેર ઘીને લાડુ વળ્યા છે સ્વામી હા સતી સાથે ને સાથે જળજમનાની ધારિયા આપી છે હા સતી પ્રથમ વાર સવા શેર ઘીના લાડુથી મારા વાલાને જમાડી પછી તમે પ્રસાદ લેજો ભલે સતી જળજમનાની ધારીથી મારા સ્વામીના પાખલિયા પકાડી અને સ્વામી પછી તમે શરણામૃત લેજો ભલે સતી એ હાલો રે હાલો 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 દ્વારિકાની મોજાર ગે ભવના મેણા ભાગવારે લો એ ભવના મેણા ભાગવારે લો હા હા મારે માળા કરવી રે મારે માળા કરવી કાર્ય ઠાકર માળા કરવી આ ઓર્ગન માસ્ટર આ ઓર્ગન માસ્ટર बस बहुत ज्यादा भक्ति नहीं करती ना है नगर गफन नाक में सेंडा वही जाती ना है
વાહ દ્વારકા આવી ગયા હે ચાલू करे चाय કરીને બંધ कर देती ना है बापूजी तेरे को शराब देती ना है પછી દ્વારકા આવી ગયા લાડવા બાડવા ખાવી ના હે તારે ઉખેડ ના હા પાડતી ના કોઈ દી ના પાડી હાલ એ હોય તે ઊભું જ હોય આપે આઈલો આય હે યમય જમાલ હે રાજા રે આવી ભક્તિ કરે રે ઓજી ચકચરા પર રાધે રાધે ચાલી ચાલી થાય સામે દેખાય તો દ્વારકાધીશ નું મંદિર હોય દેખાય ચાલ ત્યાં જઈને પ્રભુને થાળ જમાડું અને મારા મનની મનોકામના પૂર્ણ કરું એ ગુરુ મહારાજ ચાલી ચાલીને થાકી ગયા હા ગુરુ મહારાજ અહીંયા આવો પગ દબાઈ દઉં ગુરુ મહારાજ ક્યાં ભગવાન નું મંદિર છે એ બધું ઘરે ગયું લાડવા લાયા હા ગુરુ મહારાજ હા ઓ આમાં તો ડમલો છે ગભા અંદર આવતો રહેજે તાજા હે ગુરુ મહારાજ ભાંગી જાય એ ભાંગી જાય હા. અરે ર તો આશા ઘી નાઈ છે ને હા ગુરુ મહારાજ બે ખોટું હું બોલતા હોય છો શું કામ છે ગુરુ મહારાજ હા ક્યાં ભગવાન નું મંદિર છે મંદિર ક્યાં ભગવાન ના હે હા એ નથી ખબર ભગત હું આજે પૂઈગા હે જોયા હો ગુરુ મહારાજ ક્યાં ભગવાન નું મંદિર છે એ ભગત કોણ કોણ હલવાનું અંદર એક તો બાપુજી હે એક માતાજી હે અને એક ઉડે બાપા હે હે ભાઈ કારિયા ઠાકર નું છે ગુરુ મહારાજ તો ઈ કાળિયા ઠાકર નું મંદિર હોય મારે એને થાળ જમાડવો છે ગુરુ મહારાજ આનું ધીમું કરે કાન હોહરવું જાય છે તને સંભળાય ગુરુ મહારાજ હા મારે પ્રભુને થાળ જમાડવો ઈનો જમે ગુરુ મહારાજ એકવાર જમાડવા દ્યો નો જમે તો તમે જમી જાજો ક્યાં વાત કરતી ના હે હા ગુરુ મહારાજ એઠવાડા ખવડાવતી ના હે એને હેઠવાડો નો કહેવાય ગુરુ મહારાજ એને તો પ્રસાદ કહેવાય નહીં નહીં અમે એને એઠવાડા કહેતી ના હે બાપુજી કોઈ એઠવાડા ખવડાવતા હે ગુરુ મહારાજ નો જમે તો તમે જમી જાજો એટલે એને એઠવાડા નો કહેવાય એમ નો કહેવાય ગુરુ મહારાજ થાળીઓ લઈને ઊભા હતા જમવા અહીંયા નાખવા જતા હતા એને શું કહેવાય ઈ એને કહેવાય ગુરુ મહારાજ આ તો આને એઠવાડો જ કહેવાય નો ખાય તો
એકવાર જમાડવા દ્યો પણ એ નહીં જમે રહેવા દ્યો ને ભાઈ. ગુરુ મહારાજ એને આજ વડાપાઉં ખાધા ને એમાં પાછી ઉસી ડૂટી થઈ. નો જમે તો તમે જમી જાજો હે એ નો જમે તમે જમી જાજો કાંઈ વાંધો નહીં, મારો ટ્રાય. બીજું હું હોય નહીં જમે તો કંઈક વિષય શું ભલે ગુરુ મહારાજ બેહી જાઓ એમાં છે હું તો હું જમી જાઉં. કાંઈ બાપે ચોકલેટ લઈને આવ્યો તો સારું લાગે છે. એ કાળિયા રે કાળિયા ગાયો ના ગોવાળિયા એ કાળિયા રે કાળિયા ગાયો ના ગોવાળિયા એ કાળિયા એ પ્રેમેથી જમો મારના હાથ કાળિયા કાળિયા રે કાળિયા ગાયો ના ગોવાળિયા આજ મારી આટલી વિનંતી કરતા મારો થાળ જઈમો નહીં મારા નાથ. આવી ખબર હોત ને પ્રભુ આટલે બધે ધક્કો નો ખાત પ્રભુ. ભાઈ ગુરુ મહારાજ હા તમે કહેતા હતા એ વાત સત્ય છે ગુરુ મહારાજ. સત્ય જ હોય ને ભાઈ. એટલે હું આ કે માર ખાવા આવ્યા એમ અહીંયા માથે હું કામ મારી થાળે. તમને લાગી ગયું ગુરુ મહારાજ? ના ના એ મંદિરના ખૂણે વહી ગઈ. એટલે અમારું મંદિર કેમ તોડ્યું ગુરુ મહારાજ હોવ ક્યારનો પ્રભુને કાલાવાલા કરું છું. પ્રભુ મારો થાળ જઈમાં નહીં ગુરુ મહારાજ. ભાઈ એને તમે કાલા ખટા પાવા દુકાને લઈને મેંગો પાવ ને ભાઈ. ઈ નહીં ગુરુ મહારાજ ક્યારનો પ્રભુને પ્રેમથી જમાડતો હતો. પ્રભુ મારો થાળ જઈમાં નહીં. મારે ગુરુ મહારાજ જાણતા હોય તો સત્ય રસ્તો બતાવો કે સાચા ભગવાન મને ક્યાં મળે. નો ખાધું ના ગુરુ મહારાજ. તો હું કઈ નરેન્દ્ર મોદી કોને ભાષણ કરતો હતો. ગુરુ મહારાજ ભાઈઓ બહેનો થાળ જમાડો. જાણતા હોય તો સત્ય રસ્તો બતાવો ગુરુ મહારાજ. હોવ પ્રભુ મને ક્યાં મળે. પ્રભુ ક્યાં મળે? હા ગુરુ મહારાજ. આ ઓલી બુધવારી ભરાય ગુજરી બુજરી મહી ક્યાં? ગુરુ મહારાજ કપડા બપડા લેતા હોય એમાં નાઈટ ડ્રેસ જોતો હોય નાઈટ ડ્રેસ લેતા આવી. આવું નો કહો ગુરુ મહારાજ. ને જાણતા હોય તો સત્ય રસ્તો બતાવો અસલ ભગવાન મને ક્યાં મળે. કાંઈ વાંધો નહીં. તમારો થાળ નો જઈમાં નક્કી કઈ કાળમાં દાળમાં કાઢું છે. હે પ્રભુ તમે એનો થાળ કેમ નો જઈમાં? હર આ જેલા ભૂડા પ્રભુને અલગ જાતની ઈચ્છા હતી. શું ગુરુ મહારાજ? એને દાળ પકવાન ખાવા તા તું લાડવા લઈને તોડ્યું આવ્યું. ગુરુ મહારાજ
આવી કસોટી ન કરો ગુરુ મહારાજ ને જાણતા હોય તો સત્ય રસ્તો બતાવો કે ભગવાન મને ક્યાં મળે ખાસા ભગવાન જોવા હે હા ગુરુ મહારાજ એ ગભા થ્રી ફેસ નો પાવર દે ભગત ને ક્યાં બોર્ડ થ્રી ફેસ નો પાવર દે ભગવાન પાસે જાવું હે હા હું જમા દે હા ભગત ઓલા બોર્ડ માં આંગળી કરી દયો નાખો આંગળી ગુરુ મહારાજ હું પ્રભુને જોઈ લઈશ નહીં નહીં દર્શન મારે નહીં કરવા આ પણ મારે જ કરવા છે હું દરરોજ પ્રભુ ભગવાન ભેગો જ હોય ગુરુ મહારાજ તમે એમાં આંગળી નાખો હું પ્રભુના દર્શન કરી લઈશ તમારી ઈચ્છા પૂરી થઈ જાય ના ના હું ઘરે મારી મમ્મીને કહીને આવ્યો હવે મારી ભાખરી બનાવી જાઉં એ જ વાત છે ગુરુ મહારાજ સત્ય રસ્તો બતાવો કે પ્રભુ મને ક્યાં મળે એમાં નહીં મજા આવે ના ગુરુ મહારાજ તો કાંઈ વાંધો નહીં આપણી પાસે આજે એક રસ્તો છે ચાલો આવી જાઓ ઓ કહો ગુરુ મહારાજ ભગવાન જોવા છે હા ગુરુ મહારાજ કાંઈ વાંધો નહીં તો અમે બોલવાના એમ બોલવી ના હે કાંઈ વાંધો નહીં તમે કયો એમ. બરાબર વૈષ્ણવ આડા હવરા નહીં બોલતી ના હે નહીં નહીં ગુરુ મહારાજ અગર બાપુજીની તપસ્યા ભંગ થઈ જાય તો ભગવાન નહીં આવતી ના હે તો ગુરુ મહારાજ હવ આ તમારી જટા ધોરી દાઢી કારી આ બધું શું છે એ અમારી ભક્તિ સમરા કાઢી ગઈ બાપુ તપનો પ્રભાવ લાગે તરફનો પ્રભાવ એ વાત જ પૂછો એવો તપ તો થઈ પછી ગયો થોડુંક માપ રાખતા જાવ વધી ગયા હોય એવું લાગે કાંઈ વાંધો નહીં હા હોય મેં કીધું અમને કયો છું અમારું બેન સેટિંગ લેજો હરખાય હા ગુરુ મહારાજ હવે આમ બોલે એમ બોલો ભલે ગુરુ મહારાજ હા ધોરો ધોરો ધોરા પથ્થરનો ડુંગરો ધોરો ધોરો ધોરા પથ્થરનો ડુંગરો એની ઉપર હું સડી જાઉં એની ઉપર તમે ચડી જાઓ સડી જાઓ ચડી જાઓ તમે સડી જાઓ હા તે તમે ચડી જાઓ તમે સડી જાઓ આપણે ચડી જાઓ ગુરુ મહારાજ આ દર્શન મારે કરવા કે તમારે મારે ગુરુ મહારાજ તો આની ઉપર સડી જાઓ ભલે ગુરુ મહારાજ હું આની માથે ચડી જાઉં ના ના મારી માં સડી જાઓ બાપા હાલ. ના ના ગુરુ મહારાજ એટલે હું આ ડુંગર ઉપર ચડી જાઉં તો સડી જાવ ને બાપા ભલે ગુરુ મહારાજ આને તો બાવાની વાહે જીવ લીધો એલા ગભા ને ક્યાંક નાખીએ